BLO એપમાં હવે મેપિંગનું ઓપ્શન નીકળી ગયું છે, પણ અત્યારે હવે આપણે એ ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન પૂરું કરવાનું છે અને ત્યાર પછી આપણે હવે એને પરત મેળવી અને તેની એન્ટ્રી BLO એપમાં કરવાની છે. તો તેના માટે કઈ કઈ સિચ્યુએશન ફેસ કરવી પડે અને એની BLO એપમાં કઈ રીતે એન્ટ્રી કરવાની થાય તે હવે આપણે જોઈએ. તો સૌપ્રથમ BLO એપમાં લોગિન કરી SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં જઈશું. એમાં લેંગ્વેજ સિલેક્ટ કરીશું આપણે અને સબમિટ બટન દબાવીશું અને ફિલ ઇન્યુમરેશન ફોર્મ જે નીચેનું વિગત છે, નીચેની ઓપ્શન છે તેમાં આપણે જઈએ. અને હવે તમારી પાસે એક ઇલેક્ટર એવા છે કે જેનું તમે પહેલેથી જ મેપિંગ કરી દીધું છે, જ્યારે મેપિંગનો ઓપ્શન હતો તે વખતે, અને એ મેપિંગ કરી દીધું છે અને એ ઇલેક્ટરનું તમારી પાસે ઇન્યુમરેશન ફોર્મ ભરીને આવી ગયું છે. તો તેને એન્ટ્રી કરવા માટે સૌપ્રથમ આ જે QR કોડ છે અને તમારા BLO એપમાં સ્કેન QR કોડ જે છે ત્યાં ક્લિક કરીએ એટલે કેમેરો ઓપન થશે અને આ સ્કેન QR કોડ કરીશું એટલે એ ઇલેક્ટરની ડિટેલ આવી જશે. ત્યાર પછી ફિલ ફોર્મ પર ક્લિક કરીશું આપણે. એટલે તમે જે મેપ કર્યો છે એ ઇલેક્ટરને જે ઇલેક્ટર સાથે 2002ના જે AC પાર્ટ સિરિયલ નંબર સાથે મેપ કર્યું છે તેની ડિટેલ નીચે બતાવશે. જો એ વિગત સાચી જ છે, તમે વેરીફાઈ કરી અને તેને મેપ કર્યું છે, તો વેરીફાઈ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીશું. વેરીફાઈ અને કન્ટિન્યુ પર ક્લિક કર્યા બાદ ખાસ ધ્યાન રાખવાનું છે, આ એલર્ટ આપે છે તેમાં નો અને યસનું ઓપ્શન છે. તો આ એલર્ટ એટલા માટે છે, તમને આ ડિટેલ સબમિટ કરવા માટે આ નથી પૂછતું, પણ આ એલર્ટ એવું પૂછે છે કે તમે આ ઇલેક્ટરના રિલેટિવની ડિટેલ નાખવા માગો છો. તો ના, આપણે એ ઇલેક્ટર 2002ની મતદાર યાદીમાં હતા એ એન્ટર કરેલું છે, તો એના રિલેટિવની ડિટેલ નથી નાખવાની. તો અહીંયા આપણે યસની જગ્યાએ કેરફુલ્લી ફરીથી આપણે રિપીટ કરું છું કે આ એલર્ટ એ કહે છે કે તમે આ ઇલેક્ટરના રિલેટિવની ડિટેલ એન્ટર કરવા માગો છો. એ જ્યારે આપણે આ ઇલેક્ટરને પોતે જ જાતે જ મેપ કર્યો છે, એ ઇલેક્ટર પોતે જ 2002માં હતો, તો અહીંયા યસ કરવાનું નથી, અહીંયા નો કરવાનું છે. તો નો કર્યા બાદ ઇન્યુમરેશન ફોર્મની વિગત અહીંયા ખુલશે. તો ઇન્યુમરેશન ફોર્મની વિગતમાં એમની જન્મ તારીખ નાખવાની છે અને ત્યાર પછી જે વિગત નાખવાની હોય તે વિગત હવે અહીંયા આપણે નાખીએ. ફાધરનું નેમ નાખવાનું છે અને એમના મધરનું નેમ નાખવાનું છે. ત્યાર પછી નીચેનો ટેબ બતાવે છે કે ડિટેલ ઓફ ધ ઇલેક્ટર ઇન ધ ઇલેક્ટર રોલ ઓફ ધ લાસ્ટ SIR. જે ઇલેક્ટર સાથે તમે જે 2002ની વિગત સાથે તેને મેપ કરે છે તેની વિગત બતાવે છે. એ આની આગળના ટેબમાં પણ બતાવે છે. ત્યાર પછી અપલોડ EF એન્ડ ફોટો. તો ઇન્યુમરેશન ફોર્મ જે સાઇન કરીને પરત આપ્યું છે તેનું એક પેજ આગળનું આપણે કેપ્ચર ફોટોમાં જઈ એને ક્લિક કરીશું અને અપલોડ કરીશું. આપણે ફોટો કમ્પલસરી નથી, જો ઇલેક્ટર ફોટો ચોંટાડે તો આપણે ફોટો અપલોડ કરવાનો છે. આ ઇલેક્ટરે ફોટો આપ્યો નથી એટલે આપણે ફોટો ઇન્યુમરેશન ફોર્મ કમ્પલસરી છે, એટલે ઇન્યુમરેશન ફોર્મની જગ્યાએ બીજું કોઈ ડોક્યુમેન્ટ ના આવે એ પણ ધ્યાન રાખવાનું છે. ઇન્યુમરેશન ફોર્મ પ્રોપરલી બધી ડિટેલ એમાં ફિલ કરેલી હોવી જોઈએ એ પ્રમાણે. ત્યાર પછી આ ફોટો પાડ્યો છે, આપણે એને ફોટો પાડી અને એને સબમિટ કરીશું. અહીંયા તમને મળી જાય છે ફોર્મ સબમિટેડ સક્સેસફુલી. ત્યાર પછી તમારા મેઇન પેજમાં ફરીથી પાછા આવી જવાશે. બીજો કિસ્સો એવો છે કે જે ઇલેક્ટરને તમે મેપ નથી કર્યા પણ ઇલેક્ટરે જાતે ઇન્યુમરેશન ફોર્મમાં તેની વિગત 2002ની વિગત અથવા તો તેના કોઈ સંબંધી એટલે કે માતા પિતા દાદા દાદી કોઈની પણ વિગત અહીંયા ઇન્યુમરેશન ફોર્મમાં તેની ડિટેલ ફિલ કરીને તમને આપી છે. તો તેને મેપ કરવા માટે સૌપ્રથમ પહેલાં જણાવ્યું હતું એ પ્રમાણે સ્કેન QR કોડ પર ક્લિક કરી અને એ ઇલેક્ટરનો QR કોડ સ્કેન કરીશું એટલે તેની ડિટેલ બતાવશે અને ફિલ ફોર્મમાં જઈશું. અહીંયા સૌથી પહેલાં સિસ્ટમ સજેસ્ટેડ આવશે કે આ ઇલેક્ટર મેપ નથી થયો, પણ એ ઇલેક્ટરના નામવાળા કેટલા ઇલેક્ટર મતદાર 2002ની લાસ્ટ SSRમાં છે તેની વિગત બતાવે છે. પણ ઇલેક્ટર જો એવું કહેતા હોય કે એ પોતે 2002માં હતા તો અહીંયા આ એની ડિટેલમાંથી શોધી નાખવાના છે. અને જો ઇલેક્ટર 2002ની મતદાર યાદીમાં નહોતા તો હવે આપણે એમને જે ફોર્મમાં આપ્યું છે કે તેમના સંબંધી હતા, તો એ બાજુના સર્ચ ઓપ્શનમાં જઈશું અને ત્યાં સર્ચ ઇલેક્ટર ઇન 2002
તો જો ઇલેક્ટર એવું જ કહે છે કે એ 2002માં હતા તો અહીંયા પહેલું ઓપ્શન છે વોઝ ઇલેક્ટર ધેર ઇન 2002, તો આપણે આ ઓપ્શન ક્લિક કરીશું. જો ઇલેક્ટર એવું કહે છે કે એ પોતે 2002ની મધ્યરાત્રિમાં નહોતા પણ એમના ફાધર મધર અથવા તો ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધર હતા તો આપણે બીજો ઓપ્શન સિલેક્ટ કરીશું. અને મતદાર જો એવું છે કે એના એ પોતે અથવા તો એના કોઈ સંબંધી એ 2002ની મધ્યરાત્રિમાં નહોતા તો આપણે ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરીશું. તો આ ઇલેક્ટર જે છે એ એવું કહે છે કે એમનું પોતાનું નામ 2002ની મધ્યરાત્રિમાં નહોતું પણ એમના સંબંધીનું નામ હતું, તો આપણે વચ્ચેનો ઓપ્શન સિલેક્ટ કરીશું. હવે વચ્ચેનો ઓપ્શન સિલેક્ટ કરતાં એમના સંબંધીની વિગત શોધવા માટે આપણને બે પ્રકારે ફેસિલિટી મળી છે. પ્રથમ ફેસિલિટી છે સર્ચ બાય એસી પાર્ટ સિરિયલ નંબર. જો તેમના સંબંધીના નામ માટે 2002ની એસી પાર્ટ સિરિયલ નંબર જો એ મતદારે ફોર્મમાં લખ્યું હોય અથવા તો જાણતા હોય તો અહીંયાથી સર્ચ કરી શકાશે. અથવા સર્ચ બાય લોકેશન, તો એમના નામ પરથી એમના સંબંધીના નામ પરથી અહીંયા નામ પરથી એમની 2002ની વિગત શોધી શકાશે. જ્યારે મતદારે અહીંયા જાતે જ એ બધી વિગત ફિલ કરીને આપી છે તેવા કિસ્સામાં આપણે સર્ચ બાય એસી પાર્ટ સિરિયલ નંબરથી જઈશું. આ ઇલેક્ટરે એમના ઇન્યુમરેશન ફોર્મમાં જે વિગત ફિલ કરી છે તે પ્રમાણે આપણું એમનું 2002માં એમના સંબંધીનું સ્ટેટ ડિસ્ટ્રિક્ટ એસી નંબર અને એમનો પાર્ટ નંબર અને એમના સંબંધીનો 2002માં સિરિયલ નંબર જે ઇન્યુમરેશન ફોર્મમાં ઇલેક્ટરે જાતે ફિલ કરીને આપ્યું છે એની ડિટેલ અહીંયા સર્ચ ડિટેલ કરીશું. એટલે નીચેની બાજુ એમણે જે એમના સંબંધીની વિગત આપી છે એનો એસી પાર્ટ સિરિયલ નંબર આપ્યો છે એની વિગત અહીંયા બતાવશે. એટલે એ જો તમારા ઇન્યુમરેશન ફોર્મ સાથે મેળ ખાતે હોય અને વેરીફાઈ કરવાનું કે આ જ એમના સંબંધી છે, જો એ બરાબર હોય તો વેરીફાઈ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું. વેરીફાઈ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કર્યા બાદ ઇન્યુમરેશન ફોર્મમાં ઇલેક્ટરની વિગત ફરીથી આવશે, એ આપણે ફિલ કરવાની રહેશે. એમાં ફાધરનું નેમ અને મધરનું નેમ કમ્પલસરી છે, બાકીની વિગત આપ નાખી શકો છો. તો ફાધરનું નેમ એમણે ફિલ કર્યું છે તો આપણે ફિલ કરી લઈએ. ત્યાર પછી એ જ ઇલેક્ટરની ડિટેલ એમના ફાધર મધર અથવા તો એમના ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ પેરેન્ટ ગ્રાન્ડ મધરની ડિટેલ અહીંયા બતાવશે નીચે. એમની સાથે ઇલેક્ટરનો શું સંબંધ છે તે આપણે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. તો આ ઇલેક્ટરને એમના મધરનું નામ 2002ની મધર તો આપણે મધર સિલેક્ટ કરીશું અને ઇન્યુમરેશન ફોર્મની ઇમેજ અહીંયા અપલોડ કરીશું આપણે. તો અપલોડ કર્યા બાદ ઇલેક્ટરે જો ફોટો આપ્યો હોય તો ફોટો આપણે અપલોડ કરીશું અને ફોટો ન આપ્યો તો એ કમ્પલસરી નથી. ત્યાર પછી સબમિટ બટન દબાવતા એ ઇન્યુમરેશન ફોર્મ સક્સેસફુલી સબમિટેડ થઈ ગયું છે તેવો મેસેજ આવશે અને આપણે પાછા હોમ પેજ પર જતા રહીશું. હવે ત્રીજું ઇન્યુમરેશન ફોર્મ ત્રીજો કિસ્સો એવો છે કે જેમાં ઇલેક્ટરે પોતાની જ વિગત ભરી છે અને એમને નથી ખબર કે એમનું પોતાનું નામ અથવા એમના સંબંધીનું નામ 2002માં હતું કે નહોતું. તો હવે એ ફેસિલિટી BLO એપમાં જ એ સર્ચ કરવાની ફેસિલિટી BLO એપમાં જ આવી ગઈ છે. તો હવે એ સર્ચ કઈ રીતે કરી શકાય? તો સૌથી પહેલાં એ ઇલેક્ટરે જે ઇન્યુમરેશન ફોર્મ આપ્યું છે એમાં આપણે QR કોડ સ્કેન કરી અને ઇલેક્ટરની ડિટેલ ફેચ કરીશું. એટલે આ ઇલેક્ટરની ડિટેલ આવ્યા બાદ ફિલ ફોર્મ પર ક્લિક કરવાનું છે. એટલે સૌથી પહેલાં સિસ્ટમ સજેસ્ટેડ આ નામના જે વ્યક્તિ 2002ની મધ્યરાત્રિમાં એમનું નામ હતું તેવા વ્યક્તિની ડિટેલ નીચે ફેચ થશે. એમાં એમનો ડિસ્ટ્રિક્ટ નંબર, એસી નંબર, પાર્ટ નંબર, સિરિયલ નંબર અને એમના રિલેટિવનું નામ. જો એ ઇલેક્ટરને ખબર ના હોય કે એમનું નામ હતું કે નહીં તો આ નીચે જે સિસ્ટમ સજેસ્ટેડ જે છે તેમાંથી આપણે શોધી લેવાનું છે અને ઇલેક્ટર સાથે એનું વેરીફાઈ કરી તમે અહીંયાથી પણ એને મેચ કરી શકો છો. દાખલા તરીકે આ ઇલેક્ટર આ જ છે, એમની સાથે મેચ કર્યું છે કે એ પહેલાં આ ડિસ્ટ્રિક્ટના આ એસીના આ પાર્ટ નંબરમાં રહેતા હતા. તો વેરીફાઈ એન્ડ કન્ટિન્યુ કરી અહીંયા ફરીથી જોવાનું છે કે અહીંયા એ જ પૂછે છે કે અહીંયા તમે રિલેટિવની ડિટેલ નાખવા માગો છો તો અહીંયા નો કરવાનું છે અને નો કર્યા બાદ EF ફોર્મમાં જે ઇલેક્ટરની ડિટેલ આવી છે એ ડિટેલ ફિલ કરી અહીંયા EF ફોર્મનો ફોટો અપલોડ કરી અને એને સબમિટ કરતાં સબમિટ થઈ જશે. પરંતુ જો ઇલેક્ટર એવું કહે છે
કે આ જે સિસ્ટમ સજેસ્ટેડ ડિટેલ્સ બતાવે છે એ પૈકી કોઈપણ જગ્યાએ હું 2002માં રહેતો નહોતો, પણ મારા પેરેન્ટ્સનું નામ 2002માં હતું. તો આપણે એ પણ સર્ચ કરી શકીએ છીએ. પેરેન્ટ્સનું નામ સર્ચ કરવા માટે બાજુમાં સર્ચનો ઓપ્શન છે, એમાં જઈશું. તો ઇલેક્ટર તો પહેલાં કહે છે કે એ ઇલેક્ટર 2002માં નહોતા, તો આપણે અને એવું કહે છે કે એમના સંબંધી હતા, તો આપણે વચ્ચેનો ઓપ્શન સિલેક્ટ કરીશું. આમાંથી બે રીતે આપણે સર્ચ કરી શકીએ છીએ, એસી પાર્ટ સિરિયલ નંબરથી અને એમના સંબંધીના નામથી. તો ઇલેક્ટરને નથી ખબર કે એસી પાર્ટ સિરિયલ નંબર કયો છે, તો આપણે એમના સંબંધીના નામથી સર્ચ કરીશું. એમને મતદારને ખબર હોય કે એ એમના સંબંધી 2002માં કયા રાજ્યના કયા જિલ્લામાં કઈ વિધાનસભામાં રહેતા હતા અને કયા ગામમાં રહેતા હતા, તો એના પરથી એ સિલેક્ટ કરી આપણે એનું સર્ચ કરી શકાય. તો મતદારને પૂછતા એમણે જે વિગત જણાવી, એમનું સ્ટેટ, એમનો ડિસ્ટ્રિક્ટ, એમનો એસીનો નામ એમને બતાવ્યું હતું, તો આપણે એસીના નામ પરથી અહીંયા એમને સિલેક્ટ કરી લઈશું આપણે. અને એસીના નામ પરથી એમના ગામનું નામ પણ મળી જાય આપણને. તો એ ગામના નામ અહીંયા ગામના નામ ઉપરથી એમનું પાર્ટ નંબર આપણે સિલેક્ટ કરીશું. હવે એમના કયા સંબંધી હતા એ પૂછી અને એમના સંબંધીની ડિટેલ આપણે સર્ચ કરીએ. તો સંબંધીની ડિટેલ એમને મતદારે જે બતાવી છે એ પ્રમાણે આપણે અહીંયા સર્ચ કરીએ. પેરેન્ટ્સના નામમાં પેરેન્ટ્સનું નામ લખવાનું છે અને ગ્રાન્ડ પેરેન્ટના નામમાં એમના સંબંધીનું નામ લખવાનું છે. અને એ બંને વિગત ફિલ કરી અને આપણે સર્ચ ડિટેલ કરીએ છીએ, તો નીચેની વિગતે આપણને જોવા મળે છે કે એમને જે સંબંધીની વિગત આપણને આપી છે તે આ છે કે નહીં. એ ઇલેક્ટર આપણે એને વેરીફાઈ કરી અત્યારે ઇલેક્ટર કહે છે કે આ જ ડિટેલ છે અને આ જ એ સંબંધી છે મારા કે જે 2002માં આ જિલ્લાના આ વિધાનસભાના આ પાર્ટ નંબરમાં રહેતા હતા. તો એને સિલેક્ટ કરી અને વેરીફાઈ પર કન્ટિન્યુ કરીશું. એટલે એ ફોર્મમાં મતદારે પોતાની જે વિગત ભરી છે એ વિગત અહીંયા ફિલ કરવાની છે. એ આપણે ફિલ કરી લઈએ. ફાધરનું નેમ અને મધરનું નેમ કમ્પલસરી છે. અને નીચે જે સંબંધી આપણે 2002માં શોધ્યા તેમની સાથે ઇલેક્ટરનો સંબંધ અત્યારે અહીંયા સિલેક્ટ કરવાનો છે. તો આ એમના સન છે, એમના મધર છે, તો આપણે અહીંયા મધર સિલેક્ટ કરીશું અને એમનો EF નો ઇમેજ લઈ અને એને DL વેબમાં એને અપલોડ કરીશું. અપલોડ પેજ 1માં આપણે ક્લિક કરી અને કેપ્ચર ફોટો કરી એ મતદારનું EF ફોર્મ આપણે અપલોડ કરીશું. જો મતદારે ફોટો આપ્યો હોય તો અહીંયા ફોટો અપલોડ કરવાની પણ સુવિધા છે. જો મતદારે ફોટો ન આપ્યો હોય તો એને ક્લિક કરવાની જરૂર નથી અને તમે સબમિટ કરી શકો છો. સબમિટ કરવાથી અહીંયા એક મેસેજ આવશે, ફોર્મ સબમિટેડ સક્સેસફુલી. તો મિત્રો, આ રીતે આપણે હવે ઇલેક્ટર મેપ નથી કરવાના, પણ ઇન્યુમરેશન ફોર્મમાં રહેલી વિગતો ફિલ કરી અને ઇન્યુમરેશન ફોર્મ જ જે તમને રિસીવ થયા છે એ ફોર્મને જ ઓનલાઈન કરી અને એને સબમિટ કરવાના થાય.